વાસ્તુ પુરુષાય નમો નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું વાસ્તુના નિયમો સમગ્ર પૃથ્વી પર અસર કરે છે ખરા? હા, વાસ્તુના નિયમો સમગ્ર પૃથ્વીને અસર કરી શકે છે. કેવી રીતે? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો પંચમહાભૂતોની બનેલી આ પૃથ્વી છે અને એમાં જો અગ્નિ તત્વ વધતું જાય છે, જો આપણા શરીરમાં અગ્નિ તત્વ વધતું જાય તો ક્રોધ આવવાની શરૂઆત થાય, શંકાશીલતા આવવાની શરૂઆત થાય, અજ્ઞાનતા વધવાની શરૂ થાય, મૂઢતા આવવાની શરૂઆત થાય, જડતા આવવાની શરૂઆત થાય અને એના પરિણામોના કારણે કોઈ પણ અયોગ્ય કાર્ય કરવાની શરૂઆત થાય. એ રીતે જો પૃથ્વી તત્વમાં વિચાર કરવા જઈએ તો જે જમીનના અંદર જે લાવા છે એ ઉગ્ર થવાની શરૂઆત કરે, વાતાવરણમાં જે ગરમી છે એ ગરમી વધવાની શરૂઆત થઈ જાય, ચારે બાજુનો જે પવન જે વહી રહ્યો છે એ પણ એક વિરાન અવસ્થાનો અનુભૂતિ કરાવતો પવન આવવાની શરૂઆત થઈ જાય. એના સાથે જે જમીનના અંદર કેમિકલ જોડાયેલા છે એ કેમિકલ છે એમાં પણ પરિવર્તનતા આવવાની શરૂઆત થઈ જાય. જે સંપત્તિ છે એ ઝડપથી નાશ થવાની શરૂઆત થઈ જાય અને જેટલા પણ અગ્રણી લોકો છે એમના અંદર પણ વૈમનસ્યતા આવવાની શરૂઆત થવા લાગે. હવે નિર્ણયો યોગ્ય નહીં રહે, ક્રોધના આધારે નિર્ણયો લેવામાં આવશે કે અહમતાના આધારે નિર્ણયો લેવામાં આવશે ત્યારે 100% યુદ્ધના વિચારો પ્રબળ અને પ્રશસ્ત થશે અને એના કારણે થઈને એ અગ્નિ તત્વ જ્યારે પ્રબળ થઈ રહ્યું છે ત્યારે નાશ પામવાની શરૂઆત થશે. કુદરતની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો અગ્નિ તત્વ જ્યારે પ્રબળ થાય છે ત્યારે જમીનના અંદરના જે ભાગો છે એ ઉગ્રતાને પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે. એટલે કે જો જમીન તત્વ પણ એમાં જો જોડાઈ જાય છે, અગ્નિ તત્વના અંદર જે નકારાત્મક ઉર્જા વધતી જાય અને સાથે જો જમીન તત્વ પર એની અસર પડવાની શરૂઆત થાય તો જમીનના જે તત્વો છે એ પણ નાશ પામવાના શરૂ થશે, કેમ કે એની નકારાત્મક ઉર્જા પણ એના સાથે જોડાઈ જશે અને જ્યારે એ જોડાશે ત્યારે જ્વાળામુખી ફાટવાની શરૂઆત થઈ શકે. પ્રકૃતિના આધારે વિચાર કરીએ તો ભૂકંપ આવવાની શરૂઆત થઈ શકે અને જો એમાં જળ તત્વ પણ જોડાઈ જાય છે તો એ જળ તત્વ પણ દૂષિત થવાની શરૂઆત થશે. એટલે જે ખરા અર્થમાં બાષ્પોત્સર્જનની જે આખી ક્રિયા છે એ ક્રિયાના અંદર ઝડપતા જોવા મળશે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરતે એક અલગ પ્રકારના બેલેન્સની શરૂઆત કરેલી જ છે આખા પૃથ્વી પર. જેમ કે ભારતના નકશાને તમે વિચારો છો ત્યારે એના ત્રણેય બાજુમાં પાણી જોવા મળે છે, હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડી. તો સામેના ભાગમાં જેટલી ડેપ્થ દરિયાના અંદર છે એ જ રીતે ઓપોઝિટ સાઈડમાં હિમાલય પર્વતની શૃંખલા જોવા મળે છે, જ્યાં 8,878 ચોરસ મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ એવરેસ્ટ છે જ અને સામેના પક્ષમાં એ જ પ્રમાણેની ડેપ્થ ધરાવતું જળતત્વ છે. એટલે જ્યાં પૃથ્વી તત્વ દ્વારા ઉપરના ભાગને એમને બેલેન્સ કર્યો છે તો નીચેના ભાગને જળ તત્વ દ્વારા બેલેન્સ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સહરાના રણના અંદર જે ગરમી પડે છે એ ગરમીના કિરણો જ્યારે ઉત્સર્જિત થાય છે અને જે પવન દ્વારા ધૂળ ઉત્પન્ન થાય છે એ એમેઝોનના જંગલોને ઠંડા રાખવા માટે અથવા સુયોગ્ય ઉષ્મા આપવા માટે પર્યાપ્ત છે. એટલે વચ્ચેનું જે હજારો કિલોમીટરનું જે અંતર છે એ કંઈ માયને નથી રાખતું એ બેલેન્સને કરવા માટે. એ રીતે જ્યારે વિચાર કરવા જઈએ છીએ ત્યારે આ જવાબ મળી જાય છે કે જ્યારે જમીન તત્વ દૂષિત થાય છે ત્યારે જ્વાળામુખી અને ભૂકંપ થવાની શક્યતા વધી જાય છે અને એના કારણે જે સુષુપ્ત જ્વાળામુખીઓ છે એ પણ સક્રિય થઈ જાય છે. સક્રિય જ્વાળામુખી તો પ્રબળતાથી પ્રસ્ફારિત કરશે જ અગ્નિને, પણ એ જળ તત્વ સાથે જો જોડાઈ જાય છે તો પાણીના અંદર પણ આ આંદોલન થવા લાગે છે અને એ ભૂકંપ રૂપે ત્યાં પ્રસ્ફારિત થાય છે અને એ શક્તિ જ્યારે પ્રસ્ફારિત થાય છે ત્યારે એ કન્વર્ટ થઈને આપણને મળે છે સુનામી રૂપે. અને સુનામીના રૂપે જ્યારે એ જળ તત્વ દૂષિત થાય છે નકારાત્મક ઉર્જાના કારણે થઈને, વાસ્તુના દોષોના લીધે થઈને, તો કેવી રીતે કે કોઈ એક જગ્યાએથી આપણે ખનન કરવાની શરૂઆત કરી છે કે અંદરથી કેમિકલ રૂપે કે ક્રૂડ ઓઇલને આપણે બહાર કાઢ્યા જ જઈએ છીએ તો એ જે ખડકો છે એ ખડકોના અંદર જે સ્નિગ્ધતા છે એ ઓછી થાય છે, વચ્ચેની જગ્યા ખાલી થાય છે તો બીજું જે સંચરણ થવાનું છે અથવા જે અપસ્માર કે અન્ય ખડકો છે એ પરસ્પર આંદોલિત થવાના છે અને એના કારણે જગ્યા પૂરવા માટેની જે વ્યવસ્થા થશે એ ક્યાંક ને ક્યાંક આ વાસ્તુને બગાડી રહી છે. જે પૃથ્વીનું બેલેન્સ ઈશ્વરે કરીને મૂક્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે વૃક્ષો કાપીને કે નદીઓના વહેણોને બદલીને ક્યાંક ને ક્યાંક તો આપણે બદલી જ રહ્યા છીએ અને એના અનબેલેન્સ થવાના કારણે થઈને પણ
આ સ્થિતિ આવી શકે છે. અને એટલા માટે જ્યારે વાયુ તત્વ એમાં જોડાય છે અને એ નકારાત્મક બની જાય છે ત્યારે પ્રચંડ વાવાઝોડાની શરૂઆત થાય છે. જે પવનો પાછા ફરતા મોસમી પવનો હોય કે અન્ય ઋતુના જે સૂર્યનારાયણની ગરમીના કારણે થઈને જે દરિયાના અંદરથી પાણી અથવા નદીઓના અંદરથી પાણી જે બાષ્પ રૂપે વાદળોને મળે છે, પાછું એ જે ચક્ર છે એ રિવર્સ થાય છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણે કાં તો ઝડપી કરી રહ્યા છીએ, ક્યાંક તો ઓછું કરી રહ્યા છીએ. જેમ કે ચીન દ્વારા બીજા સૂર્યનારાયણનો જે પ્રયોગ હતો એ પણ આ જ ક્રિયામાં આવે છે. અને એના કારણે જે વધતી જે ગરમી હતી અથવા આપણા ઘરમાં જે એસી ચાલે છે અને એના કારણે થઈને કે ગાડીઓમાં જે એસી ચાલે છે એના કારણે થઈને જે એન્ટાર્કટિકા ખંડનો બરફ ઓગળી રહ્યો છે એ પણ એ ક્યાંક ને ક્યાંક વાસ્તુને બગાડવાનું કાર્ય કરી જ રહ્યો છે. અને એના કારણે થઈને વાયુ તત્વ બગડતું જાય છે ને નકારાત્મક ઉર્જા સાથે એ પાછું આવે છે. હવે બચ્યું એક તત્વ છે જે આકાશ તત્વ છે. એ સૌને વિતાન એનું એક નામ છે કે જે બધાને સાચવીને બેઠવું છે. ત્યાં જો ગડબડી થવાની શરૂઆત થાય છે અને ત્યાંનું વાસ્તુ બગડે છે એટલે કે ઓઝોનના ગાબડા જે વધતા જાય છે આપણા પ્રદૂષણના કારણે થઈને, અને જે ક્રિયા થઈ રહી છે જે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સૂર્યનારાયણના પૃથ્વી પર સીધે ગરમી સાથે પ્રવેશ કરી રહ્યા છે એ જો ધીરે ધીરે વધતું જાય અથવા ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે અંદર પ્રવેશ થઈ રહ્યો છે એ ઇલેક્ટ્રોનિક વેસ્ટ જો વધતો જાય તો આકાશ તત્વ દૂષિત થશે. અને આકાશ તત્વ દૂષિત થવાની સાથે તમામના માનસ ઉપર એની સીધી અસર પડવાની શરૂઆત થશે. એ રીતે જોવા જઈએ તો જેમ સ્મશાન ભૂમિમાં તમે જાઓ છો તો ત્યાં તમે હલકો કે કોઈ અયોગ્ય કે આનંદના સાથેનો વિચાર ત્યાં મૂકી ના શકો, કેમકે એનું વાતાવરણ એવું છે, તેની ઓરા ઉર્જા એવી છે. એ જ રીતે જે મહાસ્મશાન ભૂમિ છે કાશી ક્ષેત્ર, જ્યાં સતત 24 કલાક શરીરો નાશ પામે છે, એ પણ એક ચોક્કસ સંરચના કુદરત દ્વારા કરવામાં આવી છે. ત્યાંની જે ઘટનાઓ છે સ્મશાન ભૂમિની એ પણ ક્યાંક ને ક્યાંક એ અસર કરી રહી છે. એ રીતે ગંગા જેવા તીર્થોમાં જે અસ્થિઓ વિસર્જિત થઈ રહી છે એનું પણ સુયોગ્ય કારણ છે જ કે ક્યાંક ને ક્યાંક એ દ્રવ્યો બેલેન્સ કરવાનું કામ કરે જ છે. નદીના કિનારા ઉપરના જે વૃક્ષો છે એ જમીન તત્વને શોધન કરવાનું જ કાર્ય કરે છે. તો આ કુદરત તરફ આ વાસ્તુના નિયમો આપણને મળ્યા છે. એ તરફથી બધી વ્યવસ્થા જોવા મળી છે, જેમ કે એમેઝોનના જંગલો અને સહરાનું રણ. તો આ પ્રમાણે જે બેલેન્સ છે, જો ખરા અર્થમાં કૈલાસ પર્વતને વિચાર કરવામાં આવે તો એ એક્સેસ મુંડી તરીકે ઓળખાવામાં આવે છે, કેમ કે પૃથ્વી અને દેવ તત્વ સાચેના વચ્ચેનું એક કેન્દ્ર છે કે જ્યાંથી એની શરૂઆત થાય છે અને એટલા માટે એને સર કરી શકાતો નથી. તો એ દિવ્ય શક્તિઓએ મૂકેલી જે વ્યવસ્થા છે એ ખરા અર્થમાં એમના તરફથી કરાયેલું વાસ્તુ છે. તો એ બેલેન્સને આપણે સમજવું જરૂરી છે. હસ્તક્ષેપ કરવાની જગ્યાએ ખરા અર્થમાં એને મદદ કરવા માટેની શરૂઆત કરીએ, પૃથ્વીને સ્વર્ગ બનાવવા માટેનો વિચાર કરીએ તો પૃથ્વી પરના જે વાસ્તુના લગતા નિયમો છે એ સુયોગ્ય બનશે અને ખરા અર્થમાં આ પૃથ્વી વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રાપ્ત કરી અને સુયોગ્ય સ્વર્ગ બની શકશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.